મુંબઈમાં નોકરી દરમિયાન અફઘાનીની પ્રેમજાળમાં ફસાયેલી યુવતીને કાબુલ લઈ જઈને વેચી દીધી. અફઘાનિસ્તાનમાં ફસાયેલી કાનપુરની એક યુવતીએ પોતાની માને ફોન કરીને ભારત પરત ફરવા માટેની ગુહાર કરી છે. યુવતીએ માને ફોન પર જણાવ્યું કે તે કાબુલથી 80 કિલોમીટર દૂર જોરબુર નામની જગ્યાએ રાખવામાં આવી છે, જ્યાં તેને બંધક બનાવીને માર મારવામાં આવી રહ્યો છે. યુવતીની માતાએ જણાવ્યું હતું કે દીકરી મુંબઈમાં નોકરી કરવા ગઈ હતી, જ્યાં એક અફઘાની યુવકે તેને પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયો. ત્યાં સ્થિતિ ખરાબ થતાં જ તેને વેચીને ફરાર થઈ ગયો. યુવતીની માતાએ મંગળવાર કાનપુર સાઉથના ડીસીપીને મળીને દીકરીને ભારત લાવવાની માંગણી કરી, તો વિદેશ મંત્રાલયે પણ દીકરીની સ્થિતિ અંગે માહિતગાર કર્યા છે. વિદેશ મંત્રાલયે કાબુલની રેસ્ક્યુ ઓફિસને વોટ્સએપ પર ડિટેલ મોકલી છે. યુવતીની માં સમીરુલ નિશાએ ડીસીપી સાઉથને કહ્યું કે એક પ્રાર્થના પત્ર લખી દો, તો તેમણે કહ્યું કે દીકરીના દર્દ અને તેના પર થયેલી જુલ્મોની દાસ્તા એટલી લાંબી છે કે પાના પણ ઓછા પડે. એક મહિલા ઓફિસર હોવાને કારણે તમે મહિલાનું દર્દ સમજી શકો છો. મારી દીકરીને બચાવી લો. પોતાની દીકરીને બચાવવા માટે માતાએ બનતી બધી જ કોશિશ જારી રાખી. अब अफगानिस्तान ही मालूम है हमको कि अफगानिस्तान ले गए हैं बस। बेटी रोती है कि हमको बुला लो।